સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. સરવાળ સીધું ઉત્તર વિમાન દેવલોકમાંથી ઋષભદેવ ભગવાનનો જીવ છવીને ભરત ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં નાભી રાજા, જે એ જમાનામાં રાજાને કુલકર કહેવામાં આવતું હતું, અને માતા મરુદેવીના ત્યાં એમનો જન્મ થાય છે. હવે જેવો જીવ દેવગતિમાંથી ચવીને મરુદેવી માતાના ગર્ભમાં પ્રવેશ થાય છે, તે જ સમયે એ પહેલાં 14 સ્વપ્ન મરુદેવી માતાને આવે છે, જે દરેક તીર્થંકરની માતાને જન્મ પહેલાં, એટલે ગર્ભમાં જ્યારે જીવ હોય ત્યારે 14 સ્વપ્ન આવે છે. અને 14 સ્વપ્નનું એનું જે નિશાની કે બહુ જ ઊંચો જીવ તીર્થંકર જે થવાનો છે, એ જીવ હવે જન્મ લેશે એવું અગાઉથી કહી શકાય. એટલે મરુદેવી માતાના ગર્ભમાં જીવ આવ્યો ત્યારે મરુદેવી માતાને પણ સુંદર 14 સ્વપ્ન દેખાયા, અને સ્પષ્ટ દેખાયા. સ્પષ્ટ દેખાય તો સમજવું કે હવે તીર્થંકર જન્મશે. અને આછા ધૂંધળા 14 સ્વપ્ન, એના એ 14 સ્વપ્ન પણ આછા દેખાય, ધૂંધળા દેખાય તો સમજવાનું કે ચક્રવર્તી જન્મશે. એટલે મરુદેવીને સ્પષ્ટ 14 સ્વપ્ન દેખાયા. અને પછી એ સ્વપ્નનો વાત એમણે બીજે દિવસે નાભી કુલકરને કરી. નાભી કુલકર એટલે નાભી રાજાએ એ સપનાનું બધું અર્થઘટન કરાયું, અને એના ઉપરથી દેવોએ બધાએ આવીને કહ્યું કે હવે એમને ત્યાં તીર્થંકર ભગવાનનો જન્મ થશે. અને મરુદેવી માતાનો ખૂબ જ આનંદમાં હતા. અને એમના બધા જેવું જે ગર્ભ ધારણ થયું છે તીર્થંકર ભગવાનનું, એ બધા દેવોના ઇન્દ્રાસનો હાલ્યા. બધા દેવો દોડી દોડીને ભગવાનને માટે એમના માતાને જે તો સેવા કરવા માટે ખૂબ જ ભક્તિભાવથી બધા સેવામાં લાગી ગયા. પછી કેટલીક દેવીઓને ત્યાં મૂકી સેવા માટે મરુદેવી માતા. જ્યારે તીર્થંકર જન્મના હોય છે ત્યારે જબરજસ્ત જાહો જલાલી હોય છે. બધા દેવદેવીઓ ખૂબ જ એની પાછળ આગળ પાછળ થતા હોય છે. બધાને એટલો બધો આનંદ ઉલ્લાસ થાય કે કેમ કરીને એમની સેવા કરું, કેમ કરીને એમને માટે બધી સગવડો સાચું, કે જેથી કરીને એમને છે તો બધું સગવડ સચવાઈ રહે. એટલે આવી રીતના બધા દેવો એમની હાજરીમાં હતા, અને દેવીઓ તો એમની રાત દિવસ સેવામાં હતા. પછી દેવીઓએ મરુદેવી માતાને પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નો એવા સુંદર અદ્ભુત હતા કે જે પ્રશ્નોના જવાબ સામાન્ય કોઈથી પણ આપી શકાય નહીં. અને તે મરુદેવી માતાએ બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. એનું કારણ કે એમના મરુદેવી માતાના ગર્ભમાં તીર્થંકર ભગવાનનો જીવ હતો. હંમેશા કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય તો એના આચાર વિચાર ને મન ઉપર ઘરમાં રહેલા બાળકની ઘણી બધી અસર હોય છે. જો કોઈ ઉત્તમ ધાર્મિક વૃત્તિવાળો બાળ અંદર હોય તો માતાને અંદર એવા જ સારા સારા વિચારો આવે, સારી ધાર્મિક ગ્રંથો વાંચવાની ભાવના થાય, કે દેવદર્શનો કે ભક્તિને એવા બધા અંદરથી એની વૃત્તિઓ થાય. અને ઘણીવાર એવા જીવનો અંદર ગર્ભમાં પ્રવેશ હોય કે જે
બહુ જ આસુરી વૃત્તિવાળો હોય, તામસી હોય, તો માતાને પણ એવા જ બધા આડાઅવળા વિચારો આવે. એટલે ગર્ભનું કનેક્શન માતાનું, ગર્ભના બાળકનું કનેક્શન માતા ઉપર ઘણું બધું હોય છે, અને એનાથી માતાને પણ આચાર વિચાર અને ઉચ્ચારમાં ફરક પડી જાય છે. મરુદેવી માતાને જે બધા પ્રશ્નો એવા એકદમ હાઈ સ્ટેજના પૂછાયા હતા દેવીઓના દ્વારા કે જેનો જવાબ સામાન્ય સ્ત્રીથી ના અપાય. હવે એમના સરસ પ્રશ્નો છે કે જે બધા આપણા બધાને પણ સમજવા જેવા છે. દેવીએ પ્રશ્ન પૂછ્યો કે માતાજી કે જગતમાં ઉત્તમ રત્ન કયું? તો મરુદેવીએ જવાબ આપ્યો કે સમ્યક દર્શન એ ઉત્તમ રત્ન છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો દેવીએ કે આ જીવનમાં બધા અવતારોમાં સફળ અવતાર કયો ગણાય? તો કે જે અવતારમાં આત્મદશા સાધે તે સફળ અવતાર કહેવાય. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો દેવીઓએ કે સ્ત્રી કઈ ઉત્તમ કહેવાય? તો માતાએ ઉત્તર આપ્યો કે જે સ્ત્રીના પેટે તીર્થંકર જન્મ લે એ સ્ત્રી ઉત્તમમાં ઉત્તમ કહેવાય. પછી એક પ્રશ્ન પૂછ્યો દેવીએ કે બહેરો કોને કહેવો? તો માતાજીએ જે જવાબ આપ્યો મરુદેવી માતાએ કે જે ચીન વચનને સાંભળતો નથી એ બહેરો કહેવાય. પછી કે જલ્દીમાં જલ્દી કરવા જેવું કાર્ય કયું? તો કે આ મોહનો જલ્દીમાં જલ્દી ત્યાગ કરવા જેવો છે, મોહને. પછી એક પ્રશ્ન પૂછ્યો કે ઉપાસના કોની કરવી જોઈએ? ભક્તિ આરાધના બધી કરતા હોય છે લોકો, એમાં કોની કરવા જેવી છે? તો મરુદેવી માતાએ કહ્યું કે પંચ પરમેષ્ઠીઓની. એટલે કે પંચ પરમેષ્ઠી એટલે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન. આ પંચ પરમેષ્ઠીની ભક્તિ કરવા જેવી છે. અને બીજી પોતાના શુદ્ધાત્માની, આટલી ભક્તિ કરવા જેવી છે. પછી બીજો પ્રશ્નમાં દેવીઓએ પૂછ્યો કે કયો નર પશુ સમાન કહેવાય? કયો નર પશુ સમાન? નાનો જવાબમાં મરુદેવી માતાએ કહ્યું કે જે છે તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરતો નથી એ પશુ સમાન કહેવાય. પછી એમને સીધો દેવીઓએ પ્રશ્ન પૂછ્યો કે અત્યારે આપના ઘરમાં કોણ બિરાજે છે? તો માતાએ જવાબ આપ્યો કે જગતગુરુ ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર છે. એટલે આવા સુંદર જવાબો સાંભળીને બધા જ રાજી થઈ ગયા અને ઘણું બધું બધાને જાણવા મળ્યું. એટલે આવા માતાને એના ઉત્તર આપવાનું મૂળ કારણ ભગવાન અંદર બિરાજતા હતા ગર્ભમાં, તેનું હતું. પછી આમ કરતાં કરતાં ગર્ભધારણ પૂરું થયું અને 9 મહિના ઉપર પૂરા થયા પછી માતાના પેટે ઋષભદેવ ભગવાનનો જન્મ થયો. અને આ જન્મ કલ્યાણક ઉજવવા માટે બધા સિંહો, બધા ઇન્દ્રોના સિંહાસન આવેલા, બધા ઇન્દ્રો બધા પોતપોતાના વિમાનમાં દોડીને બધા ભગવાનના જન્મનો ઉત્સવ મહોત્સવ ઉજવવા માટે બધા ભેગા થયા. અને ખૂબ જાતના હાથીઓ ને ઘોડાઓ ને આ તે બેન્ડ બાજા, લાખો બેન્ડ બાજાઓ વગાડવા માંડ્યા. અને આકાશમાં અને આખા પૃથ્વી ઉપરથી આનંદ થઈ ગયો. એટલો મોટો મહાન મહોત્સવ ભગવાન જન્મ્યા ત્યારે ઉજવાયો હતો. આપણે અહીંયા તો બધા બાપડા બિચારા જન્મે છે, ખબર નથી પડતી ક્યારે જન્મ્યા. બહુ તો બાપાને ખબર પડે ના, કે દાદા દાદીને ખબર પડે. અને છોકરો થયો તો બધાને પેડા થોડા વહેંચે સગાવાળાને, અને બેબી બેન આવે તો થોડી જલેબી આલે. બસ આટલું જ હોય. જ્યારે ભગવાન જ્યારે જન્મે ત્યારે કેવું જબરજસ્ત વાતાવરણ હોય. અને એવા વાતાવરણમાં બધા દેવદેવીઓ આનંદ થઈ ગયા. પછી બધા દેવોએ ભગવાનને બધાનો ભાવ થયો કે આપણે ભગવાનને નવડાવીએ, પ્રક્ષાલ કરીએ. એટલે પછી બધા દેવોએ ભગવાનને બધી પૂજા અને બધું કરવા માટે ભગવાનને છાનામાના ઉપાડીને લઈ ગયા મેરુ પર્વત ઉપર. અને મરુદેવી માતાને ઊંઘી જાય એવું ઘેન તે ઘડી ઇન્જેક્શન હતા, અત્યારે જે ઘેનના ઇન્જેક્શન આપે છે એવા. ત્યારે તો કંઈ ભગવાન દેવ લોકો એમની રીત કઈ વિદ્યાથી માતાને સુડાઈ દીધા અને બાળકને જેવું બીજું પ્રતિબિંબ મૂક્યું, ડમી મૂકી અને ભગવાનને લઈ ગયા મેરુ પર્વત ઉપર બાળકને. અને ત્યાં બધાએ ભગવાને સિંહાસન પર બેસાડ્યા, બધા એમને નવડાવ્યા
એ ક્ષીરસાગરમાંથી બધું ક્ષીર લઈને ભગવાનને નવડાયા ધોવડાયા, બધો આનંદ કર્યો. બધાએ આસનાસ્તર પૂજા કરી. ભગવાન એવા રૂપાળા ને એવા લાવણ્યમય હોય, એટલા આકર્ષક હોય કે દેવોને પણ ત્યાંથી ખસવાનું મન ના થાય. તો પછી બધું પત્યું. પછી બધા દેવો પાછા મૂકી ગયા એમને, અને ત્યાં આગળ દેવ એમની સેવામાં પાછા દેવીઓ બધા ચોગરદમ હાજર ને હાજર જ રહે. એવું આવું ભગવાનનો જાહો જલાલી હોય. તીર્થંકર ભગવાનની જાહો જલાલી કે જેવી તેવી નથી હોતી, આખા બ્રહ્માંડના સ્વામી કહેવાય. અને બ્રહ્માંડના સ્વામી કે જેવા તેવા ના હોય. એના માટે જ બધા દેવો ઝંખતા હોય કે ક્યારે એમના દર્શન થાય, ક્યારે એમની સેવા પૂજા થાય. એટલે એવા ભગવાનનો દેવો એ ખૂબ જ સુંદર. પછી ભગવાનનો બાલ્યકાળ સરસ રીતે નાભી રાજાને ત્યાં હતા, એટલે બહુ પ્રેમ, બહુ આનંદથી એમને ઉછેર થવા મળ્યો. અને આ તીર્થંકર એટલે બધું જ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન તો જન્મથી જ લઈને આવ્યા હોય. બાકીના મનઃપર્યન કેવળ જ્ઞાન, બે જ જ્ઞાન બાકી રહ્યા હોય. એટલે એવી સ્થિતિમાં એમને તો કંઈ ભણવાનું કશું હોય નહીં, પણ છતાંય બધું જ એમને એની પાસે તમામ વિદ્યાઓ હતી, તમામ જ્ઞાન હતું, અને આખા બ્રહ્માંડનું જ્ઞાન એમને પ્રાપ્ત થાય એવું હતું. એટલી બધી જાહો જલાલી લઈને આવેલા. પછી ઋષભદેવ ભગવાન છે તો મોટા થયા, યુવાન થયા, અને યુવાન થતાની સાથે પછી એમના બધા દેવોને થયું કે આવા રૂપાળા ભગવાન છે, આમને કંઈ પરણાવવા જોઈએ. પછી એના પિતાને પણ થયું કે આ પરણે તો કેવું સારું, પણ ભગવાન તો જન્મથી જ વિરક્ત હતા. આ બધા વિષયમાં કંઈ એમને રસ નહોતો, સંસારમાં જ રસ નહોતો. એટલે પછી નાભી રાજા પોતે રામને વિનંતી કરે છે ઋષભદેવને, જ્યારે યુવાન થયા ત્યારે, કે બેટા મારી એક આજ્ઞા પાળ, હું તારો પિતા છું, તારાથી મોટો છું, ભલે તું દેવાધિદેવ છે, પણ આમ તો હું તારો બાપ છું, એટલે મારી એક ઈચ્છા પૂરી કર, તું લગ્ન માટે હા પાડ. એટલે પછી ઋષભદેવ ભગવાન બધા યુવાનો શરમાઈને હા પાડી દે છે, આંડો કૂદું આવે છે આમ. એટલે પછી રાજા તો ખુશ થઈ ગયા. હવે આટલા રૂપાળા માટે આટલી રૂપાળી કન્યા ક્યાંથી લાવી? એક તો સુમંગલા તો હતી જ એમને યુગલિક જોડે, કે જે સાથે જન્મે ને સાથે જ પરણે ને સાથે જ મરે, તે સુમંગલા હતી. અને બીજી એક સુનંદા હતી. સુનંદા એની માટે બે જ સ્ટોરી છે કે કોઈ રાજાની બે બહેનો હતી, આ બે સુનંદા અને સુમંગલા. અને બીજા શાસ્ત્રમાં એવું વર્ણન છે કે સુનંદા યુગલિક હતી. બાળપણમાં જ સુનંદાની સાથેનો એનો યુગલિક પુરુષ, એના માથા ઉપર તાડનું વૃક્ષ પડીને પેલો પુરુષ મરી જાય છે, એના એકલી રહી જાય છે. હવે ખરેખર તો બે સાથે જ મરે, પણ કઈ રીતે વાત છે ખબર નથી. પણ આ બેસતું લાગે છે કે આ એક રાજાની કન્યાઓ બે હતી, અરે કન્યા અને સુનંદાને સાથે, સુનંદા અને સુમંગળા આ બંનેનું સાથે જ ભગવાન ઋષભદેવની જોડે લગ્ન કરવામાં આવે છે. અને ખૂબ જ દેવો બધા લગ્ન મહોત્સવ પણ એટલા જ આનંદથી જાહો જલાલીથી ઉજવે છે. પછી એ જ અમુક ટાઈમ થાય છે, પછી બંનેને ત્યાં બાળકોનો જન્મ થાય છે. સુમંગલાને ત્યાં ભરત ચક્રવર્તી અને બ્રાહ્મી નામની દીકરી, ભાઈ બહેન કહેવાય, એ બંનેનો સાથે જોડકા જન્મ થાય છે. અને બીજા એને 98 પુત્રો પણ જન્મે છે. અને સુનંદાને બાહુબલી અને સુંદરી એમ બે બાળકોનો જન્મ થાય છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.